કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ઉધા લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો લોંગ ક્વેશ્ચન્સ ની આપણી એક્સપ્લેનેશન્સ ની સિરીઝ ચાલી રહી છે અને એમાં આજનો જે ક્વેશ્ચન છે તે છે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમતુલા. બરોબર, ચાલો તો ઇજારાયુક્ત બજાર, ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની સમતુલા આપણે જોવા જઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સમતુલાની. કન્સેપ્ટ 90 to 95% ઇક્વલ ટુ પૂર્ણ હરીફાઈમાં આપણે જે જોઈ ચુક્યા છે તેવો જ છે, કોઈ ફેરફાર નથી. ગ્રાફનો માઇનર ફેરફાર છે પણ એ પણ એકદમ ઈઝી છે. તો સૌથી પહેલા સમતુલાની વાત કરીએ આપણે તો આપણે ઓલરેડી જોઈ ચુક્યા છે કે ભાઈ પેઢીની સમતુલા એટલે શું. પેઢીની સમતુલા એટલે જ્યાં પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થાય છે. પેઢીને શું પ્રાપ્ત થાય છે? મહત્તમ નફો પ્રાપ્ત થાય છે. પેઢીને વિસ્તરણ કે સંકોચન માટેનું કોઈ પણ જાતનું કારણ મળી રહેતું નથી. પેઢીને એવું લાગે છે બસ હવે આના કરતા વધારે ઉત્પાદન કરવું નથી, આના કરતા વધારે ઉત્પાદન કરીશું તો આપણે ખોટ તરફ જઈશું, આના કરતા ઓછું ઉત્પાદન કરવું નથી. પેઢીને વેચાણ વધારવા કે ઘટાડવા માટે કોઈ પણ કારણ, કોઈ પણ પ્રોત્સાહન એને મળતું નથી. બરોબર, એ જે પરિસ્થિતિ છે, એ જે પોઈન્ટ ઓફ ટાઈમ છે, એ જે સ્થિતિ છે તેને આપણે કહીએ છીએ સમતુલા. તો ઇજારાયુક્ત હરીફાઈમાં, ઇજારાયુક્ત પેઢીમાં પણ સમતુલાની સ્થિતિ કઈ છે? આ છે મહત્તમ નફાની, મહત્તમ નફો પ્રાપ્ત કરવાની. બરોબર, ચાલો હવે આપણે વાત કરીએ ગ્રાફની. તો ગ્રાફમાં આપણે શરત જે છે સમતુલાની તે જ છે કઈ? જ્યારે પણ સીમાંત ખર્ચ અને સીમાંત આવક બંને સરખા થશે ત્યાં પેઢીની સમતુલા આપણને મળશે. શું? પેઢીની સીમાંત ખર્ચ અને સીમાંત આવક જ્યાં સમાન થશે ત્યાં આપણને પેઢીની સમતુલાનો બિંદુ મળશે. હવે વાત કરીએ આપણે મહત્તમ નફાની, વિસ્તરણ કે સંકોચનની, તો એ કઈ રીતે કરતી હોય છે ઇજારાયુક્ત બજારમાં? ઇજારાયુક્ત બજારમાં 3 ઓપ્શન હોય છે વેચાણ વધારવા માટે, નફો વધારવા માટે. હું કહીશ અહીંયા નફો વધારવા માટે. નફો વધારવા માટે 3 વિકલ્પ હોય છે. સૌથી પહેલું વિકલ્પ હોય છે કે ભાઈ એ કિંમતમાં ફેરફાર કરે. બરોબર, કિંમતમાં વધારો ઘટાડો કરીને એ નફો વધારી શકે છે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ છે, વિકલ્પ છે એની પાસે વેચાણમાં વધારો. હવે વેચાણમાં વધારો કઈ રીતે કરશે? તો વેચાણમાં વધારો 2 રીતે કરી શકે છે. કાં તો એક પોતાના પ્રોડક્ટમાં સુધારો કરે એટલે કે ગુણવત્તામાં ફેરફાર કરીને. શું? ગુણવત્તામાં ફેરફાર કરીને. અને બીજું કેવી રીતે વેચાણ વધારી શકે છે કે ભાઈ એની ગુણવત્તા તો એવી જ છે, પ્રોડક્ટ એની એ જ છે, પરંતુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીને, વેચાણ કરીને. ને એ કેવી રીતે થશે? વેચાણ ખર્ચ કરીને, એડવર્ટાઇઝમેન્ટ કરીને. બરોબર, તો વેચાણ ખર્ચ, હું અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નહીં કહું, વેચાણ ખર્ચમાંનો એ એક સિક્કો છે એડવર્ટાઇઝમેન્ટ, ખાલી એક મુદ્દો છે. એવા ઘણા બધા રસ્તા છે વેચાણ ખર્ચના. તો વેચાણ ખર્ચમાં વધારો કરીને. આ 3 વિકલ્પ હોય છે ઇજારાયુક્ત બજારમાં પેઢીને પોતાનો નફો વધારવા માટેના. નફો કેવી રીતે વધશે? વેચાણ વધારવાથી. બરોબર, તો વેચાણ વધારવાથી વેચાણ વધશે ગુણવત્તામાં ફેરફાર કરીને, વેચાણ ખર્ચમાં વધારો કરીને અને કિંમતમાં ફેરફાર કરીને. તો આ જે ફેક્ટર છે એ હરીફાઈ વાળું ફેક્ટર છે કિંમતનું, અને આ જે ફેક્ટર છે એ બિનહરીફ ફેક્ટર છે. આમાં આપણે પોતાનામાં સુધારો કરીએ છીએ. બરોબર, પરંતુ હું જે કહું છું તે પ્રમાણે કે સમતુલા જ્યારે હોય છે ત્યારે પેઢીને કોઈ પણ જાતનો વેચાણમાં વધારો ઘટાડો કરવાની, ઉત્પાદનમાં વધારો ઘટાડવાનું કોઈ કારણ પ્રોત્સાહન હોતું નથી. પેઢીને એવું થાય છે આપણી કિંમત બરાબર છે, કિંમતમાં કોઈ પણ જાતનો વધારો કરવાની જરૂર નથી, ઘટાડો કરવાની જરૂર નથી. આપણી જે પ્રોડક્ટ છે એની ગુણવત્તા પણ બરાબર છે, આના કરતા વધારે સુધારો થઈ શકશે નહીં, આના કરતા ઓછી ગુણવત્તાનું આપણે આપવું પણ નથી. પેઢીને એવું લાગે છે વેચાણ ખર્ચ પણ આપણે બરોબર કરી રહ્યા છે, હજુ વેચાણ ખર્ચ કરવાની વધારે કઈ જરૂર નથી, નહીં તો આપણે ખોટમાં જતા રહીશું. બરોબર, તો આ 3 વિકલ્પો કરવા માટે, આ 3 વિકલ્પોનું પણ કોઈ કારણ કે પ્રોત્સાહન અહીંયા
મળતું નથી. એ જે પરિસ્થિતિ છે, એ જે પોઈન્ટ ઓફ ટાઈમ છે, ત્યાં આપણે કહીશું કે હા ભાઈ પેઢી સમતુલામાં છે. બરોબર. તો હવે ગ્રાફ આપણે જોઈએ ફટાફટ. તો ગ્રાફની વાત કરીએ તો આ જ આવશે, ફીમાન ખર્ચ અને ફીમાન આવક જ્યાં મળશે ત્યાં સમતુલા આવશે. બરોબર. પરંતુ અરે મેડમ કઈ બદલાઈ ગયું? શું બદલાયું? તો આપણો જે એક્સ અક્ષ છે એ એવો ને એવો જ છે. અહીં હું લખવાનું ભૂલી ગઈ છું. એક્સ અક્ષ આપણો સેમ અહીંયા રહેશે, અહીં આપણો વાય અક્ષ સેમ રહેશે. બંને પર લેવાતી જે વસ્તુ છે, પેરામીટર્સ છે, એ પણ સેમ છે. એક્સ અક્ષ પર આપણે ઉત્પાદન લઈશું, વાય અક્ષ પર કિંમત અને ખર્ચ લઈશું. તો એક બેઝિક પહેલા તમારે ઇન્ટ્રો આપી દેવાનો, બધામાં સમજાવવા બેસવાનું નહીં. તો એક્સ અક્ષ ઉપર ઉત્પાદન દર્શાવવામાં આવ્યું છે, કિંમત અને વાય અક્ષ ઉપર કિંમત અને ખર્ચ દર્શાવવામાં આવ્યું છે. બરોબર. ત્યારબાદ આ આપણી સરેરાશ આવક છે ને આપણી સીમાંત આવક છે. પરંતુ અહીંયા એક વસ્તુ બદલાઈ ગઈ છે. પૂર્ણ હરીફાઈમાં આપણો જે આ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા હતી, ત્યાં જ આપણને કિંમત મળે છે, ત્યાં જ આપણને સરેરાશ આવક મળે છે, ત્યાં જ આપણને સીમાંત આવક મળે છે. પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં એવું નથી. કેમ? કિંમતને કારણે. પૂર્ણ હરીફાઈમાં જે કિંમત હોતી હતી એ જડ હતી, એટલે કે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકનાર નતા. એમાં પેઢી જે છે કિંમત સ્વીકારનાર છે. બરોબર. તો કિંમત અને સરેરાશ આવક અને સીમાંત આવક બધા સમાન થવા પામે. પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં એવું નથી. ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીનો અમુક અંશતઃ કાબુ હોય છે કિંમત ઉપર. એ કહેવાનો મતલબ કે કિંમતમાં ફેરફાર કરી શકે છે. ત્યાં આપણી જે સરેરાશ આવકની રેખા છે એ કેવી આવશે? ડાબી બાજુથી જમણી તરફ નીચે ઢળતી. હવે સીમાંત આવક પણ એવી જ આવશે રેખા, પરંતુ સીમાંત આવકનો જે સ્લોપ છે ને એ વધારે તીવ્ર દેખાશે. જુઓ, તમે અહીંયા બોલ નાખો એનો સ્લોપ જુઓ, અહીં બોલ નાખો એનો સ્લોપ જુઓ. ઢાળ એ વધારે તીવ્ર. કેમ? કારણ કે સીમાંત આવક જે છે સરેરાશ આવક કરતા ઝડપથી ઘટે છે ઇજારાયુક્ત પેઢીમાં. હવે અહીંયા આપણે એ વસ્તુ ડીપમાં બહુ જોવાના નથી, એ આપણો અહીંયા ટોપિક નથી. તો સરેરાશ આવકની રેખા લઈ લીધી આપણે, સીમાંત આવકની રેખા અહીં આપણે લઈ લીધી. હવે ત્યારબાદ આપણે દોરવાની છે. ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફવાય બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફવાય બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે. તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો
કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો ત્રણ એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. બે રેખા કઈ મેડમ? તમને ખબર જ છે, સરેરાશ ખર્ચ અને વિમાન ખર્ચ. પહેલો કેસ આપણો આવશે અસામાન્ય નફાનો. શાનો? અસામાન્ય નફો થતો હોય. એટલે કે મેડમ હા અમે સમજી ગયા, નફા માટે આપણે કઈ બે વસ્તુની કમ્પેરિઝન કરતા હોઈએ છે? કિંમત અને સરેરાશ ખર્ચની કમ્પેરિઝન મેડમ કરતા હોઈએ છે. તમે અસામાન્ય નફો કીધો એનો મતલબ કે કિંમત આપણે વધારે બતાવવાની છે સરેરાશ ખર્ચ કરતા. કિંમત એટલે શું? આ આપણી સરેરાશ આવક, બરોબર. સરેરાશ આવકની જે રેખા છે તે અહીં આપણને કિંમત સ્પેસિફાઈ કરશે, બતાવશે, દર્શાવશે, બરોબર. ચાલો હવે સરેરાશ ખર્ચની રેખા દોરીએ. કેવી રીતે દોરીશું કે જેથી આપણી કિંમત વધારે દેખાય? તો આના કરતા નીચે દોરવી પડશે. તો નીચે આપણે દોરીએ આ રીતે કઈ આપણી સરેરાશ ખર્ચની રેખા આપણે દોરીશું. આ આપણી સરેરાશ ખર્ચની રેખા. બીજી આપણે વિમાન ખર્ચ રેખા દોરીશું. વિમાન ખર્ચની રેખા કેવી રીતે દોરવાની છે કે જેથી સરેરાશ ખર્ચની રેખાને ન્યૂનતમ પોઈન્ટમાંથી છેદતી હોય, બરોબર. એ ભૂલવાનું નહીં, બેઝિક કન્સેપ્ટ ભૂલવાના નહીં. તો આપણે સરેરાશ વિમાન ખર્ચની રેખા દોરીએ છીએ. ન્યૂનતમ પોઈન્ટ એનો ક્યાં છે? અહીંયા આવશે ને લગભગ. ચાલો, બરોબર છે કે ફાઇટ માંથી જ ગયું? જો થોડું આ ફાઇટ થઈ. ચાલો, તો આ આપણી વિમાન ખર્ચની રેખા. ચાલો હવે આપણે શું શોધીશું? પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલાનું બિંદુ. સમતુલાનું બિંદુ આપણને ક્યાં દેખાય છે? જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય. આ આપણો સીમાંત આવકની લાઈન, આ આપણી સીમાંત ખર્ચની લાઈન, બંને અહીં ભેગા થાય છે. તો એ આપણો સમતુલાનો પોઈન્ટ પી. શું? પી, બરોબર. ચાલો હવે ત્યાં આપણે લાઈન લઈ લઈએ. ક્યાં સુધી? સરેરાશ ખર્ચ સુધી આપણે લઈ લેવાની. કેમ? કારણ કે સરેરાશ ખર્ચનું કમ્પેરિઝન આપણે કરવાનું છે, બરોબર. તો અહીંથી આપણે એક લાઈન દોરીશું કે જેથી પી માંથી નીકળતી હોય. સીધી દોરવાનો પ્રયત્ન કરજો. થોડીક ત્રાસી થઈ જાય તો ચલાવી લેજો, બરોબર. ભાઈ થાને નાની. અચ્છા, ઓકે, હટી ગઈ છે પાછી. ઠીક, ચાલો તો પી બિંદુએ આપણને સમતુલા ને આપણે લાઈન લઈ લીધી. ઓ એ જેટલું ઉત્પાદન જ્યારે કરીશું ત્યારે કિંમત કેટલી રહેશે? કિંમત એટલે કે આપણી સરેરાશ આવક. અહીંયા છે આપણી કિંમત. તો કિંમતને નામ શું આપીએ? એ બી નામ આપીએ, બરોબર. અને આપણો ખર્ચ કેટલો છે? સરેરાશ ખર્ચની લાઈન ક્યાં છે? આયરી. આ આપણો ખર્ચ અહીંયા બતાવે છે. તો ખર્ચ કેટલો છે? એ પી, બરોબર. તો પી આપણો ખર્ચ. ચાલો હવે આપણે સમજીએ પોઈન્ટ કેવા લીધા ખબર પડી. પોઈન્ટ કેવા લીધા ખબર પડી બધાને. આપણે સીમાંત ખર્ચનો જોયો, સીમાંત આવક જોયો, બંને જ્યાં મળે છે ત્યાં આપણે બિંદુ લઈ લીધું સમતુલાનું પી.
ત્યાંથી એક લાઈન આપણે સરેરાશ છેલ્લી સરેરાશ આવક સુધી લઈ લેવાનું. હવે સરેરાશ આવક આપણી કિંમત છે, તો આ લાઈન સરેરાશ આવક પર અહીંયા ટચ થાય છે, તો અહીં આપણને કિંમત મળી ગઈ. કેટલી? તો અહીં મેં નામ આપી દીધું બી. તો એ બી આપણી શું છે? કિંમત છે. તો તમારે દર્શાવવાનું કે જ્યારે એ ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે કિંમત કેટલી છે? તો એ બી. બરોબર. બીજું શું જોઈએ આપણને? સરેરાશ ખર્ચ જોઈએ. તો સરેરાશ ખર્ચનો ગ્રાફ ક્યાં છે? સરેરાશ ખર્ચની લાઈન આપણી આ ચાલી રહી છે. સમતુલાના બિંદુએ ક્યાં છે? તો અહીં આપણને સરેરાશ ખર્ચ મળે છે. બરોબર. તો એ આપણો ખર્ચ થઈ ગયો. શું નામ આપ્યું હતું આપણે? ફી. બરોબર. તો કિંમત એ બી છે અને સરેરાશ ખર્ચ છે એ ફી. અને આ પરિસ્થિતિમાં કિંમત એ બી સરેરાશ ખર્ચ એ ફી કરતા વધુ છે. કેટલી વધુ છે? બી ફી જેટલી વધુ છે. ખબર પડે? આ આપણી કિંમત અને આ આપણો સરેરાશ ખર્ચ. તો આટલો ભાગ આપણો કેવો છે? વધારે છે. બી ફી જેટલો વધારે છે. તો બી ફી જેટલી કિંમત કેવી છે? વધારે છે. તો એટલો આપણો શું થઈ ગયો? નફો. આ બી ફી જેટલો આપણો શું થઈ ગયો? નફો. હવે એને આપણે એમાં દર્શાવીએ તો y અક્ષ પર આપણે લાઈન લઈ લઈએ આ ટાઈપની, અને અહીંથી ફી માંથી લાઈન લઈ લઈએ. બરોબર. તો આ આપણા માટે શું થયો? નફો. થોડીક ત્રાંસી લાઈન દેખાય તો રહેવા દેજો એને. બરોબર. ચાલો, તો આપણો નફો આપણને નફો મળી ગયો. આવી રીતના દર્શાવવાની કોઈ જરૂર છે નથી, તમારે હાઇલાઇટ કરવાનું કોઈ કામ નથી. સી બી ડી ઈ જેટલો આપણને નફો મળશે. ને આ વસ્તુ પછી તમારે સમજાવવાની માટે પેઢીને અહીં સી બી ડી ઈ જેટલો અસામાન્ય નફો પ્રાપ્ત થશે. બરોબર. હવે નિયમ પાછો અહીંયા એ જ રહેશે, લાંબા ગાળાનો નિયમ પણ, કે અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે તો બીજી નવી પેઢીઓ પ્રવેશ કરશે. નવી પેઢીઓ પ્રવેશ કરશે તો પુરવઠામાં શું થશે? વધારો. પુરવઠો વધશે. બરોબર. નિયમ એ જ છે પાછો સામાન્ય નફો થવાનો, કે પુરવઠો વધશે તો કિંમત ઘટી જશે. કિંમત ઘટી જશે તો ધીરે ધીરે હવે બધી પેઢીને શું થશે? સામાન્ય નફો. બરોબર. ક્યારે? લાંબા ગાળામાં. આ આપણો ટૂંકા ગાળાનો પહેલો ગ્રાફ. બરોબર. ચાલો, હવે ટૂંકા ગાળાનો બીજો ગ્રાફ જોઈએ આપણે. તો આ કાનો રહેશે? અસામાન્ય નફાનો. સોરી, ન્યૂનતમ ખોટનો. મેડમ સમજી ગયા અમે. ન્યૂનતમ ખોટ એટલે આપણે કિંમતને ઓછી બતાવવાની છે. કોના કરતા? સરેરાશ ખર્ચ કરતા. બરોબર. તો સરેરાશ ખર્ચ કરતા કિંમતને ઓછી કેવી રીતે બતાવીશું? તો સરેરાશ ખર્ચની લાઈન આપણે કઈ કેવી રીતે દોરીશું કે જેથી સરેરાશ આવક કરતા વધારે હોય? તો અહીં આપણે લાઈન દોરીએ. ચાલો, આ આપણે સરેરાશ આપણી સરેરાશ ખર્ચની લાઈન. બરોબર. સીમાંત ખર્ચની લાઈન આપણે દોરીએ તો સીમાંત ખર્ચની લાઈન આમાંથી ન્યૂનતમ પોઈન્ટ માંથી જશે. આપણો ન્યૂનતમ પોઈન્ટ એટલે સીમાંત આવકની રેખાને પણ છેદવી જોઈએ. સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને પણ છેદવી જોઈએ. એટલે અહીંથી ના લેતા, આના પહેલા લેવી પડશે. બરોબર. તો અહીંથી લઈએ આપણે આ ટાઈપનું કંઈ. ચાલો, તો અહીં આપણને સમતુલા મળે છે. ક્યાં મળે છે? સીમાંત આવક અને સીમાંત ખર્ચ. આ અહીં લખી દઈએ ને નામ. આ કોણ છે? સીમાંત ખર્ચ. ટૂંકમાં લખું છું અત્યારે. ચાલો, ક્યાં મળે છે બંને પોઈન્ટ? આ સીમાંત આવકની લાઈન, આ સીમાંત ખર્ચની લાઈન અહીં મળે છે. તો સમતુલાનો બિંદુ આપણને અહીંયા મળી ગયું પી. સમતુલાનું બિંદુ જેવું જ મળી જાય ત્યાંથી આપણે સીધી લાઈન ખેંચી લેવાની. સીધી લાઈન આ રીતે કઈ ખેંચીશું આપણે. બરોબર. ક્યાંથી લેવાની છે? પી માંથી. અહીં એવું લાગે તો આપણે ગ્રાફ થોડો કઈ સુધારી લેવાનો. બરોબર. અહીંયા થોડુંક તમારે એડજસ્ટમેન્ટ કરીને જ દોરવું પડશે. ઠીક. તો આ ટાઈપનું કઈ ગ્રાફ તમારે સુધારી દેવાનો.
બરોબર. ચાલો હવે આપણે વાત કરીએ પાછા કે ઓ એ જેટલું ઉત્પાદન છે ત્યારે આપણી કિંમત કેટલી છે. સરેરાશ આવક આપણને આ દેખાય છે. સરેરાશ આવક આપણી કિંમત આટલી છે, એ બી જેટલી કિંમતને આપણે એ બી નામ આપ્યું છે ને. હા, અને સરેરાશ ખર્ચને નામ આપ્યું છે એ પી. સરેરાશ ખર્ચ ક્યાં છે? જ્યારે ઓ એ ઉત્પાદન કરવામાં આવે છે તે છે સરેરાશ ખર્ચ એ પી જેટલો છે. હવે જુઓ, પી ઉપર જતો રહ્યો, અહીંયા પી નીચે હતો, બી ઉપર હતો. બરોબર. બી આપણા માટે કિંમત છે અને પી આપણા માટે ખર્ચ છે. કિંમત ઊંચી હતી, ખર્ચ નીચે હતો એટલે આપણને નફો થતો હતો. અહીં આપણે જોઈએ તો બી આપણા માટે કિંમત છે, પી આપણા માટે ખર્ચ છે. હવે ખર્ચ ઊંચો જતો રહ્યો, કિંમત નીચે થઈ ગઈ. બરોબર. તો એટલે આપણને અહીં થશે ખોટ. કેટલી ખોટ થશે તો એ આપણે અહીંયા લઈ લઈએ લાઈન. તો પી તરફથી આપણે અહીંયા લાઈન લઈ લેવાની y અક્ષ પર, અહીંથી બી માંથી આપણે લાઈન લઈ લેવાની y અક્ષ પર, અને પી બી ડી ઈ આટલી આપણને ખોટ થવા પામે. બરોબર. આટલી પેઢીને ખોટ થશે. એવી x અક્ષ y અક્ષ એવું લખવાનું ભૂલવાનું નહીં. આ થયો આપણો બીજો ગ્રાફ ઈજારાનો. ખબર પડે છે બધાને? બરોબર. બેઝિક નિયમ એ જ છે. સમતુલાનું બિંદુ કયું? જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય. સીમાંત આવક અને સરેરાશ આવકની રેખા અને સીમાંત આવકની રેખા ખાલી આપણી અહીંયા બદલાઈ છે. બાકી સરેરાશ ખર્ચની રેખા કેવી આવશે એ પણ તમને ઓલરેડી ખબર છે. સીમાંત ખર્ચની રેખા કેવી આવશે તે પણ ઓલરેડી તમને ખબર છે. બેઝિક ભૂલવાનું નહીં. સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને ન્યૂનતમ બિંદુમાંથી છેદતી હોવી જોઈએ. બરોબર. જ્યાં આપણને સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા દેખાય ત્યાં પહેલા સમતુલાનું બિંદુ લઈ લેવાનું અને તે પ્રમાણે આપણો ગ્રાફ થોડોક આગળ પાછળ એડજસ્ટ કરી લેવાનો. બરોબર. ચાલો, ત્યારબાદ હવે આપણે વાત કરીએ ખોટની વાત છે. હવે લાંબે ગાળે પાછું શું થશે? લાંબે ગાળે અહીંયા ખોટ થાય છે તો અમુક પેઢીઓ નીકળી જશે. અમુક પેઢી બજારમાંથી નીકળી જાય છે તો બજારમાં હવે ઉત્પાદન ઘટી ગયું. કેમ? કારણ કે જે પેઢીઓ નીકળી ગઈ એટલું ઉત્પાદન તો ઘટી જાય. બરોબર. ઉત્પાદન ઘટી ગયું તો પુરવઠો બજારમાં ઘટી જશે. પુરવઠો બજારમાં ઘટી જશે તો ધીરે ધીરે હવે કિંમત કેવી આવશે? ઊંચી આવશે. કારણ કે માંગ તો એટલી ને એટલી જ છે ને. માંગની સામે પુરવઠો ઘટી જાય છે. હવે તો કિંમત ધીરે ધીરે ઊંચી આવશે તો બાકીની જે પેઢીઓ ટકી રહેલી છે ખોટ વહન કરીને બજારમાં, એમના માટે ધીરે ધીરે હવે એમને સામાન્ય નફો પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? સામાન્ય નફો. બરોબર. તો હવે લાંબા ગાળાનો આપણે ગ્રાફ જોઈએ. સામાન્ય નફાનો ટૂંકા ગાળામાં અહીંયા તમને બુકમાં સામાન્ય નફાનો ગ્રાફ આપેલો નથી તો નહીં દોરીએ. ચાલો, હવે આપણે લાંબા ગાળાની સમતુલાની વાત કરીશું. કેવી? લાંબા ગાળાની ઇજારાયુક્ત હરીફાઈમાં લાંબા ગાળાની પેઢીની સમતુલા. તો લાંબા ગાળે શું થશે? બજારમાં સામાન્ય નફો પ્રાપ્ત થશે. સામાન્ય નફો કેવી રીતે પ્રાપ્ત થશે? તો આપણે સામાન્ય નફાનો ગ્રાફ દોરીએ. હવે સીમાંત સરેરાશ ખર્ચનો ગ્રાફ આપણો કેવો હોય? આ ટાઈપનો હોતો હોય છે અમુક. બરોબર. તો આ ભાગ આપણે, આ પોર્શન આપણે અહીંયા બતાવવાનો છે. બરોબર. તો આ પોર્શન આ રીતે આપણે કંઈક બતાવીશું કે સરેરાશ આવકની રેખાને ટચ કરીને જતો હોય. આ થોડુંક અઘરું છે દોરવું, પણ આપણે દોરીએ જોઈએ. ચાલો, આ ટાઈપનું કંઈ ઠીક ચાલશે. હજુ બરાબર પડ્યો નથી. આમાં આપણે બેટર. ઓકે. ચાલો, આ આપણું કયું છે? સરેરાશ ખર્ચ. હવે સીમાંત ખર્ચ દોરીશું આપણે. તો સીમાંત ખર્ચ સીમાંત આવકની રેખાને બી છેદવી જોઈએ. સીમાંત સરેરાશ ખર્ચની રેખાને ન્યૂનતમ માંથી છેદાવી જોઈએ. તો એ રીતે આપણે અહીં દોરીએ તો આ ટાઈપનો. બરોબર. આ આપણો સીમાંત ખર્ચ. હવે તમારા સમતુલાનું બિંદુ ક્યાં આવે છે?
સમતુલાનું બિંદુ મેડમ જ્યાં સીમાંત ખર્ચ સીમાંત આવક ભેગા થાય, આ આપણને સીમાંત ખર્ચ આ સીમાંત આવક, આ આપણને સમતુલાનું બિંદુ મળી ગયું પી. ત્યાંથી આપણે લાઈન લઈ લેવાની, ત્યાંથી લાઈન લઈએ તો આ ટાઈપનો આપણો ગ્રાફ આવે. હવે આ આવી ગયો ત્રાસો, તો હવે તમારે એડજસ્ટ કરવું પડશે. તો તમારે પહેલા શું કરવાનું, તમારે પહેલા છે ને લાઈન લઈ લેવાની. મેડમ પહેલા કેવી રીતે લાઈન લઈ લઈએ અમે? પહેલા સમતુલાની લાઈન તમારે અહીં લઈ લેવાની અને એમાંથી પછી આપણે એ પ્રમાણે ગ્રાફ દોરીશું. બરોબર? તો આ સીધી લાઈન આપણે લઈ લીધી. તો હવે અહીંથી આપણે બતાવીશું સરેરાશ ખર્ચની રેખા, આ ટાઈપનું કંઈ થોડુંક જોઈન્ટ બતાવી દો. બરોબર? અને સીમાંત ખર્ચની રેખા આ પોઈન્ટ માંથી જુઓ, આ સમતુલામાંથી પણ નીકળવું જોઈએ અને મિનિમમ માંથી પણ નીકળવું જોઈએ. આ ટાઈપનું કઈ બતાવી દેવાનું. થોડું તમારું એમ તેમ થશે તો ચાલશે. બરોબર? તમને ખાલી ગ્રાફ આવડે છે એવું તમારે બતાવી દેવાનું છે. પરંતુ અહીંયા તમારા 2 પોઈન્ટ એક સીધમાં રાખવાના છે. બરોબર? એક તો આ સમતુલાનો પોઈન્ટ અહીંયા એ આવશે અને આ આપણો સરેરાશ આવક કિંમત દર્શાવતો પોઈન્ટ, જ્યાં આપણી સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ કેવા થાય છે? સમાન થાય છે. આપણે સરેરાશ ખર્ચ અને સરેરાશ આવકને સમાન બતાવવાના છે. બરોબર? અને પેઢીને અહીં શું થશે? સામાન્ય નફો. પેઢીને શું થશે? સામાન્ય નફો. તો આ ગ્રાફ થોડો બસ ये अघरा है थोड़ा, परंतु प्रेक्टिस करशो तो आवड़ी जशे. बरोबर? आ टाइपનું આપણે અહીંયા કરવાનું નથી, જોઈન્ટ જ નથી થતું આ ટાઈપનું કંઈ. ચાલો ઠીક. આ આપણો અહીંયા લાંબા ગાળાની સમતુલાનો ગ્રાફ અને લાંબા ગાળાની સમતુલાનું એ જ એક્સપ્લેનેશન રહેશે આપણે જે જોતા આવ્યા છે. બરોબર? કે ભાઈ લાંબે ગાળે શું થશે? તો અસામાન્ય નફો મળે છે તો પેઢીઓ આવશે બજારમાં, પુરવઠો વધશે તો કિંમત ઘટશે, કિંમત ઘટશે તો બધાને છેલ્લે પછી લાંબે ગાળે સામાન્ય નફો. અને પુરવઠો જ્યારે ખોટ થતી હોય તો અમુક પેઢી નીકળી જશે તો એટલું ઉત્પાદન આપણું ઘટી ગયું, ઉત્પાદન ઘટી ગયું તો બાકીની પેઢીઓ તો હજુ છે જ. બરોબર? તો એમનો પુરવઠો માંગ સામે ઘટી જાય છે તો એમના માટે હવે કિંમત ધીરે ધીરે ઉપર આવશે. કિંમત વધારે આવશે તો હવે ધીરે ધીરે લાંબે ગાળે પેઢીને સામાન્ય નફો થતો જશે. બરોબર? તો આ આપણો ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે. આવજો.